કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય સિયાવર રામચંદ્ર ભગવાનની જય ઉમાપતિ મહાદેવની જય દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ। આપણે ઘણી વખત કથા વાર્તાની અંદર નંદ રાજાની વાત સાંભળેલી હશે। ઘણી વખત આપણે એવું પણ સાંભળ્યું હશે કે લોભના લીધે એ નંદ રાજાનું મૃત્યુ થયું, પણ ખરેખર વાત કઈ એવી બની હતી અને કેવી આસક્તિના લીધે એમનું મૃત્યુ થાય છે ને, તો એની પૌરાણિક વાત આજે આપણે આ ટૂંકા એવા પ્રવચનની અંદર સાંભળવી છે। વાત નાની છે પરંતુ સમજવા જેવી છે, કારણ કે આજે તમે જો કે કોઈ પણ ઘરે કે કુટુંબ કે પરિવારની અંદર અતિ લોભ રહ્યો ને, અતિ આસક્તિ રહીને એ દુઃખનું કારણ હોઈ શકે છે। ઘણું બધું હોવા છતાં પણ એ તમે સુખનો કે આનંદનો અનુભવ નથી કરી શકતા, તો એના મૂળની અંદર લોભ પણ હોઈ શકે। તો આજે આપણે એ પૌરાણિક વાતની વાત કરવી છે। આમ તો પુરાણ કાળની અંદર આ નંદ રાજા પોતે અતિ લોભી રાજા હતા અને આખી દુનિયાનું ધન છે ને એમનું ભેગું કરી રાખેલું, અને પાછું સંતાડવાની જગ્યા કઈ તો તિજોરી કે સુટકેશ કે બેંક એ નહીં, પરંતુ બધુંય ધન ભેગું કરીને સમુદ્રની અંદર સંતાડ નાખ્યું। અને પાછું એમની પાસે વરાહ ભગવાને આપેલું એક હાડકું હતું, અને હાડકું કેવું કામ કરે તો આમ ચાવી જેવું કામ કરે। એ હાડકું આમ દરિયાને ખાલી અડાડે અને તરત તે દરિયો છે ને રસ્તો એ આપી દે, અને નંદ રાજા એ દરિયાના રસ્તા વચ્ચે જાય અને જેટલું ધન ભેગું કરેલું હોય એ પોતે જોઈને રાજી રહે। હવે કોઈની પાસે ધન રહી ન જાય ને એનું પણ સતત અનુસંધાન આ નંદ રાજા રાખતા હતા। તો તપાસ કરતા કરતા પોતે એક એમને યુક્તિ વાપરી કે હજી કોઈક પાસે ધન હશે, એટલે પોતે એક શાકભાજી વેચનાર એક બાઈના છોકરાને ઊંટ લેવા હઠ પકડેલી, અને આ ઊંટ વેચવા માટે નંદ રાજાએ કાઢેલું। એટલે હઠ પકડે એટલે માએ તો પછી પતિની કબરમાંથી એક પૈસો કાઢીને એ પછી ઊંટ લઈ લીધું। એટલે નંદ રાજાને ખબર પડી ગઈ કે હજી પણ ધન કંઈક છુપાયેલું છે, કબરોની અંદર છે। એટલે છાનભાન કરતા ખબર પડી ગઈ કે કબરોની અંદર પણ એ ધન અમુક વાર છુપાયેલું બધાએ હોય છે। એટલે જેટલી કબરો હતી ને એ બધી ખોદાવી નાખે છે, અને પછી તો બધુંય ધન હતું એ ભેગું કરી નાખ્યું। અને ક્યાં બેંક બેલેન્સ ક્યાં ભેગું કરવાનું, તો બસ એ દરિયાની અંદર એ સમુદ્રની અંદર મૂકી દે, અને એમની પાસે વરાહ ભગવાને આપેલું હાડકું તો હતું જ તે, ખાલી દરિયાને અડાડે અને રસ્તો કરી દે દરિયો, અને બધું ભેગું ધન કરી નાખ્યું। હવે રાજ્યમાં કોઈની પાસે ધન કાંઈ રહ્યું નહીં। હવે નારદજી, આમ તો નારદજી એટલે કે ભગવાનનું મન કહેવાય, અને ત્રણેય લોકની અંદર એમને લાયસન્સ, ગમે ત્યાં જઈ શકે। એટલે નારદજીએ મનમાં વિચાર કર્યો કે જો આમ જ ચાલ્યું ને તો આ પૃથ્વીનો વ્યવહાર છે ને અટકી જશે। કારણ કે જો આજે આપણે દુનિયાની અંદર ભલે 8 અબજની વસ્તી હોય, પણ જે વ્યવહાર ચાલે છે ને એમાં પૈસો રહ્યો ને એ અગત્યની બાબત છે, ધન સંપત્તિ, અને એ આદાન પ્રદાન વિનિમયથી વ્યવહારથી જ તે દુનિયા ચાલે છે। એટલે નારદજીને તે મનમાં વિચાર એ જ આવ્યો કે જો આવી રીતના ચાલ્યું ગયું ને તો ખરેખર તો વ્યવહાર બધો અટકી જશે, અને આટલો બધો લોભ પણ સારો ન કહેવાય। એટલે નારદજીએ વિચાર કર્યો, પણ આ નંદ રાજાને એક બીજી રાણી હતી, અને બીજી રાણી પાસે નારદજી આવે છે, અને રાણીને કીધું જો તમારા પતિએ તમારા કરતા ઓલી જે પહેલી રાણી હતી ને એમાં વધુ હેત હતું, અને એટલે જ તે પહેલી રાણીની હાડકું હતું ને મુંગટમાં રાખી મૂકેશ। હવે રાણીને તો આ વાત ગમી નહીં, અને એક સ્ત્રી રહીને એ બીજી સ્ત્રીની એ મોટામાં મોટી દુશ્મન છે, સ્ત્રી પોતે જ દુશ્મન છે સ્ત્રીની જ તે, આવી એક કહેવત આપણે સાંભળેલી છે। હવે સાચી કે ખોટી આપણને ખ્યાલ નથી, પણ 50-60% તો સાચી કહી શકાય। એટલે એને ગમ્યું નહીં,
એટલે એને વિચાર કર્યો કે એ હાડકું મારે ગમે એમ કરીને એની પાસે જ લઈ લેવું છે. એટલે રાજા તો હંમેશા મુંગટ પહેરીને પોતે રાખે, પણ એકવાર જમતા પહેલા એને મુંગટ છે ને આમ કાઢ્યો અને તક જોઈ રાણીએ અને હાડકું લઈ લીધું ને ચૂલામાં નાખી દીધું. તો હાડકું બળીને ખાક થઈ ગયું. હવે મેન કી હતી, લાયસન્સ હતું, પણ તો જ એ અંદર જઈ શકે, દરિયો તો જ રસ્તો આપે, એવું એમને હતું. એટલે સ્વાભાવિક રીતે નંદ રાજા જમવા બેઠા ત્યારે રાણીએ કીધું કે તમે ઓલી મુંગટમાં પહેલી પત્નીનું હાડકું રાખતા હતા ને. અને આ સાંભળતા તે નંદ રાજાને ફાળ પડી ગઈ. એટલે રાજાએ કીધું પહેલા એ બોલ કે હાડકું ક્યાં છે. તે રાણી કે એ તો મેં ચૂલામાં નાખી દીધું. અને કહી દીધું લે હાલ લે, મારું બધુંય ધન ઋણ દરિયામાં વહી ગયું, હવે દરિયો મને રસ્તો નહીં દે. અને જ્યાં એટલું વિચાર કર્યો અને એવો ધ્રાસકો પડ્યો અને પ્રાણ પંખેરું ઉડી જાય છે. જો અતિ લોભના કારણે એ નંદ રાજાનું મૃત્યુ થયું. તો ખરેખર અતિ લોભીનું ધન કોઈને કામમાં લાગતું નથી. પણ આ નારદજીની યુક્તિ હતી. પણ આ નાનકડી અમથી એવી વાત પણ સમજાવે છે કેટલું બધું મોટું, કે જીવનમાં પણ આપણે ગમે એટલું કમાવીએ ધન કે સંપત્તિ કે પૈસા, પણ જો વધુ પડતો લોભ હશે ને તો એ ખરેખર દુઃખનું કારણ બનશે. આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો, તો જો આપણને કંઈકમાં વાસના રહી ગઈ, આસક્તિ રહી ગઈ, તો યાદ રાખવું કે બીજો જન્મ એ આપણે ફરી વખત ધરવો પડશે. એટલે લોભ રહ્યો ને એ વ્યક્તિનું મૃત્યુનું કારણ બને છે. જેમ નંદ રાજાએ ભેગું કરેલું ધન એ કંઈ કામમાં ન આવ્યું, તો એમ આપણે પણ આપણા જીવનની અંદર આપણે કરકસરાઈ કરી શકીએ, પણ લોભ રહ્યો ને અતિ લોભ એ આપણે કરવો જોઈએ નહીં. તો ખરેખર આ નંદ રાજાની જે વાત આપણે સાંભળેલી છે, તો અવશ્ય આપણા જીવનની અંદર કંઈક આપણે બોધપાઠ લઈએ અને જીવનમાં આગળ વધીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.